जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे दास धीरानी वाणी छे। दास धीराना गुरु रत्ना भगत आ शरीरनी अंदर जेटला दुश्मनों छे ए दुश्मनों सामे केम युद्ध करवू, केवी रीते एने मारवा, एना माटे गुरु रत्ना भगत दास धीरा ने ढाल अने ज्ञान रूपी हथियार आपे छे, हिम्मतनु हथियार आपे छे के केवी रीते युद्ध करवू ने केवी रीते आ बधाने हराववा। शुं कहे छे जोईए दास धीरानी वाणी। बराबर, ज्यारे गुरु रत्ना भगत दास धीरा ने हथियार आपे छे त्यारे ए हथियार लई अने मैदान में उतरे छे, देहनी अंदरना मैदान में, अने सावधान करीने युद्ध करे छे। सूरानी जेम पाछळथी वार नहीं करवानो, सावधान करे छे। खबरदार मनसुबाजी, खांडानी धारे चढ़वू छे। हिम्मत हथियार बांधी रे सत्यनी लड़ाईए लड़वू छे। वाह, खबरदार मनसुबाजी। एम आ शरीरनी अंदर जे मन छे ए सुबो बनी गयो राजा। आखा देह पर एनी सत्ता एने स्थापित कर दीधी। ज्यारे गुरु मळ्या त्यारे ज्ञानનું हथियार उठावी लीधुं धीरा भगते। खांडानी धारे चढ़वू छे। खांडू एटले तलवार। भक्ति खांडानी धार उपर चालवा जेवुं पण छे, पण અહીં કીધું છે કે ખાંડાની ધારે જ ચડવું છે। તારી સાથે ખાંડો એટલે જ્ઞાનની તલવાર લઈને તારી સાથે ચડવું છે યુદ્ધના મેદાનમાં, અને હિંમતનું હથિયાર બાંધ્યું છે। હિંમત નથી હારવી, લડી જ લેવું છે। એમ થવું એ તે થાય। સત્યની લડાઈએ લડવું છો, પણ असत्यની લડાઈ નહીં, સત્યની લડાઈએ લડવું છે। सत्य ने प्राप्त करवू से, सत्य नो विजय करावो से। सत्य में जयते, सत्य नी ज जीत थाय ए सत्य नी लड़ाई लड़वू से मारे। वाह, एक उमराव ने 12 पटावत, एक एक नीचे 30-30, एक धणी ने एक धणियाणी, एम विगते 720। वाह, एक उमराव એટલે મિત્રો 1 વર્ષ। बराबर, 12 पटावत એટલે કે 12 महीना। बराबर, एक एक नीचे 30-30। बराबर, एक एक नीचे 30-30, तो एक एक महीना नीचे 30-30 हुई से। 12 पटावत એટલે 12 महीना। एक एक ने नीचे 30-30 दिवस हुई से। बराबर, एक धणी अने एक धणियाणी। बराबर, तो
ધણી એટલે કે દિવસ, અને ધણિયાણી એટલે રાત્રિ. બરાબર. એમ વિગતે 720. બરાબર. તો હવે આ એક સમજવા જેવી વાત છે. જેમ કે વર્ષના 12 માસ, બરાબર, એક માસના 30 દિવસ, બરાબર, અને 30 રાત્રિ મળી કુલ 720 થાય. બરાબર. આમ સમયરૂપી આ સરદારે સમય કયો, કાળ કયો કે મન કયો, અમન જ સરદાર છે દેહનો, એ કાયાને એને ઘેરી લીધી છે. બરાબર. હવે કહે છે, સો સરદારે ગઢ ઘેર્યો રે, તેને જીતી પાર બાળવું છે. 5 પાયદળ તારી પૂઠે ફરે છે ને વળી, કામને ક્રોધ લોભ મોહ અહંકાર. વાહ. માયાને મમતા એવા જુલમી જોરાવર જોધ, અતિ બલિષ્ઠ સવારી રે, તે સાથે આખડવું છે. અતિ બળવાન આ બધા સવાર થઈ ગયા છે દેહની અંદર, એની સાથે આખડવું, એની સાથે યુદ્ધ કરવું છે. આખડવું એટલે લડવું છે, યુદ્ધ કરવું છે. તો સો એટલે જે આ મનરૂપી સરદાર આ દેહરૂપી ગઢને ઘેરી લીધો છે, તેને જીતીને પાર પડી જવું છે, મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવું. 5 જે એના પાયદળ છે, કામ ક્રોધ લોભ મદ અહંકાર, જે એની પાછળ ફરે, પૂઠે ફરે, હે, અલોભ ને મોહ ને માયા ને મમતા ને અહંકાર ને એવા એ જુલમી જોરાવર છે ને કે એની સાથે યુદ્ધ કરવું કોઈ સુરાજ કરી શકે, અને પાછા અતિ બલિષ્ઠ પણ છે. તો હવે લડવા માટે શું કરવાનું છે? ત્યારે કહે છે કે પ્રેમ પલાણ કરી જ્ઞાન ઘોડે ચડી, સદગુરુ શબ્દ લગામ, શીલ સંતોષને સમા ખડક ધરી, ભજનના ભડાકે રામ. વાહ. પ્રેમનું માથે પલાણ રાખવાનું છે સદગુરુના, અને જ્ઞાનરૂપી ઘોડે ચડી પછી સદગુરુનું શબ્દ લગામ, એની ઉપર લગામ નાખી દેવી. સદગુરુના શબ્દનું હથિયાર પણ ઉઠાવવું છે. પછી સીલ, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, 5 વિષયો ઉપર સીલ મારી દેવું. પછી સંતોષ, મળે તોય ભલે, ન મળે તોય ભલે, ને સમા, કોઈ ગમે તેવા મારા દોષ કરે, આ છે તે XYZ બધાને સમા કરી દેવું છે. આ સમાનું ખડક ધરી લેવું છે. મતલબ કોઈ સાથે મિત્રતા નહીં, કોઈ સાથે દુશ્મની નહીં, કોઈ ગમે તેવું મારું બગાડ કરે, જેમ બોલવું એવું તેમ બોલે, છતાં એને મારે સમાજ કરી દેવું છે. તો મિત્રો, પ્રેમનું પલાણ રાખી અને જ્ઞાનરૂપી ઘોડે ચડવું પડે છે મિત્રો. પણ સદગુરુ શબ્દ લગામ, એ જ્ઞાનરૂપી ઘોડાની ઉપર સદગુરુના શબ્દની લગામ નાખવાની છે. શીલને ધારણ કરવાનું છે, સંતોષને ધારણ કરવાનું છે, સમાની ખડક ધરી લેવાની છે. કોઈ સાથે દુશ્મની કરવાની નથી. કોઈ ગમે તે આપણને જેમ બોલવું હોય તેમ બોલે, એને સમાજ કરી દેવાનો, માફ જ કરી દેવાનું. પછી ભજનના ભડાકે, સતત ગુરુએ આપેલું જે ભજન છે એ ભજનમાં રહેવાનું છે. અને ભજનના ભડાકે, ભજનમાંથી જેમ સોહમ શબ્દની ગોળીઓ છૂટતી હોય, સોહમ શબ્દ રૂપી ભજન, એ સોહમ શબ્દની બંદૂક બનાવો, એમાંથી
મિત્રો હે જ્ઞાન રૂપી દારૂ ઘોડો ભરી અને શબ્દના ભડાકા મારો અને ખતમ કરો આ બધાને. વાહ, બહુ મિત્રો બેસ્ટ વાત છે. તો જેટલા આ વિષય વિકારો રૂપી જે દુશ્મનો છે ને એની સામે યુદ્ધ કરવાનું છે. પણ સાચા સદગુરુ મળવા પડે. આ જેમ કહેવામાં આવ્યું તે પ્રમાણે ચાલવું પડે છે. તો યુદ્ધના આ મેદાનમાં ચડતા પહેલા મિત્રો ધર્મની ઢાલ ચાલી રહે. ધર્મની ઢાલ કે મારો જે ધર્મ છે, સુરતાનો ધર્મ શબ્દ સાથે જોડાવું, ચિત્તરૂપી સુરતાનો ધર્મ આત્મા સાથે જોડાવું, હમરૂપી સુરતાનો ધર્મ સ્વરૂપી શબ્દ સાથે જોડાવું, એને ધારણ કરવું. આ ધર્મને ઢાલ જાલી મતલબ એને પકડવી પડે. પછી નિર્ભય નિશાન મારવું પડે. પછી મિત્રો ભાઈ બીક હટાવી દેવાની. નિર્ભય નિશાન જે સોહમ શબ્દ છે ને મિત્રો, ત્યાં ચિત્ત જોડાઈ જાય શ્વાસોશ્વાસની અંદર. એ જ નિશાન ચિત્તનું સુરતાનું બાણ સોહમ શબ્દના રૂપી નિશાન ઉપર મારવાનું છે મિત્રો. ત્યારે નિર્ભય પદ ધારણ થશે. વાહ. હવે કહે છે નુરત સુરતને ઈંગલા પિંગલા સૂક્ષ્મણા સ્નાન કરવું છે. મન પવનથી ગગન મંડળ ચડી ધીરા સુધારસ પિય. રાજ ઘણો રીજે રે ભજન વડે ભળવું છે. વાહ ભાઈ વાહ. મિત્રો નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. શ્વાસોશ્વાસની અંદર જે શબ્દ ગાજી રહ્યો છે સોહમ, એને નુરત બનાવો. નુરત એટલે નિશાન. શ્વાસોશ્વાસની અંદર જે સોહમ શબ્દ ગાજી રહ્યો છે એ સોહમ શબ્દને નિશાન બનાવો. અને સુરત એટલે ચિત્તને ત્યાં જોડો. ચિત્ત કહો, અવચેતન મન કહો કે ચેતન મન કહો, ત્યાં જોડી દો. સોહમ શબ્દ રૂપી આ નુરતનું નિશાન બનાવો અને ચિત્તરૂપી સુરતાને ત્યાં જોડો. પછી શ્વાસોશ્વાસના માર્ગમાં ઈંગલા પિંગલા સૂક્ષ્મના સ્નાન કરવું છે. પછી ઈંગલા અને પિંગલા જે નાડી છે એને સમાન માત્રામાં કરો. શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન ધરો. પછી સૂક્ષ્મણા સ્નાન કરવું છે. પછી ત્રિકુટી સ્થાનમાં સૂક્ષ્મણા નાડીનું દ્વાર ખોલો અને એની અંદર સ્નાન કરો. સૂક્ષ્મણા નાડી ત્યાંથી જ મિત્રો જ્ઞાન પ્રગટ થાય છે અને એમાં સ્નાન કરો. સૂક્ષ્મણા નાડીમાં સ્નાન કરવું છે. આનું જ નામ ત્રિવેણી સંગમ, ઈંગડા પિંગડા અને સૂક્ષ્મણા. પણ નૂરતે અને સુરતે તો મિત્રો એમાં તમે સ્નાન કરી શકો. બરાબર, સૂક્ષ્મણા સ્નાન કરવું છે. અને જો સૂક્ષ્મણામાં તમે સ્નાન કરશો, સુરતા સોહમ શબ્દની અંદર લય થઈ જશે ચિત્તરૂપી. પછી એ સોહમ શબ્દ ઉપર ચડશે, સૂક્ષ્મણા નાડીનું દ્વાર ખુલશે, તેમાં સ્નાન કરી પછી મન પવનથી ગગન મંડળ ચડી ધીરા સુધારસ પીએ. વાહ ભાઈ વાહ. મન મિત્રો મનને જોડો, અવચેતન મનને જોડો, ચિત્તને જોડો. પવનની અંદર શ્વાસોશ્વાસની ક્રિયાની વાત કરી છે. મન અને પવન, શ્વાસોશ્વાસની ક્રિયા, જે પવન શ્વાસોશ્વાસની ક્રિયા, મનને ત્યાં જોડો, ચિત્તને ત્યાં જોડો, સુરતાને ત્યાં જોડો. પછી ગગન મંડળ ચડો.
ગગન મંડળ એ 10મો દ્વાર મસ્તકના મધ્ય ભાગમાં સૂક્ષ્મણા નાડીમાં સ્નાન કરીને બંકનાળમાં થઈ બ્રહ્મરંધ્રમાં જાઓ. ગગન મંડળ બ્રહ્મરંધ્રમાં, ગગન મંડળ મસ્તક મંડળને કીધું. ત્યાં સ્વયં ચડી જાઓ સુરતા થકી, અને આતમ પ્રકાશ રૂપી ધીરા સુધા રસ પીએ. ધીરા એ આતમ રસ પીઓ. સુધા એટલે અમૃત. એ અમૃત રસ પીએ. કોણ પીએ છે? ધીરો. અને જેની સુરતા ત્યાં પહોંચે એ પી શકે. વાહ! રાજ ઘણું રીજે રે, ભજન વડે ભળવું છે. વાહ! રાજ ઘણું રીજે રે. પછી મિત્રો આ રાજ, આ દેહ ઉપર રાજ પછી આત્માનું થાય. મન સુબાને મારી નાખ્યો, એની સાથે યુદ્ધ કરી લીધું. પછી રાજ ઘણું રીજે રે, ભજન વડે ભળવું છે. પણ એ ભજન કરો, સોહમ શબ્દનું ભજન કરો. એ સોહમ શબ્દના ભજન વડે જ તમે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી શકશો. એમાં ભળી શકશો. આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી પછી મિત્રો આત્મ સ્વ પરમાત્મ અવસ્થાને તમે પ્રાપ્ત કરી શકશો. બહુ મિત્રો ઊંચી વાત કરીશો. આ કોઈ સામાન્ય બાબત નથી મિત્રો. આ શું સામાન્ય બાબત કહેવાય? નહીં. કારણ કે વિકારો રૂપી દુશ્મનો સામે પ્રેમ પલાણ, અજ્ઞાન રૂપી ઘોડો, ધર્મ રૂપી ઢાલ, શીલ સંતોષને સમાના હથિયારો. પછી સુખમણા નદીમાં સ્નાન કરી મન પવનનો સહારો લઈ તેની પાર ગગનમાં જઈ આ નિજાનંદનો રસ ધીરો પીએસ મિત્રો. ભજનના ભડાકા કરી હિંમતવર મનસૂબો બની. વાહ! હિંમત મનસૂબો પહેલા બનાવવો પડે ને. મનસૂબો શું? મનસૂબો જે છે, રાજા મન એટલે મન ને સુબો એટલે રાજા, એને માત કરવો પડે. પણ તમારો પહેલા એક મનસૂબો બનાવી લ્યો, કે નક્કી કરી લ્યો. આ પણ અર્થ થાય. પછી સત્યની લડાઈ આ જીતીને પછી રાજ કરો એની ઉપર. વાહ ભાઈ વાહ! તો બોલો મિત્રો પ્રેમથી દાસ ધીરા ભગતની જય, ગુરુ રત્ના ભગતની જય, સત્ય સનાતન ધર્મની જય.